કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. જે આપણે માર્ચ 2026 માં જે બોર્ડની પરીક્ષા આવવાની છે એની શરૂઆત આપણે ફરીથી તૈયારી શરૂ કરી દીધી છે. તો આજનું આપણે પેપર 2 છે. આ વિડિયોમાં આપણે પેપર 2 જેમાં સેક્શન A, સેક્શન B માં છે 32, 33, 34 અને સેક્શન D છે એનું આપણું સોલ્યુશન કરશું અને સમજાવીશું કે આ જવાબ કેમ આવે છે. તો ચાલો વિડિયોને શરૂ કરીએ. સેમ્પલ ક્વેશ્ચન પેપર 2 પહેલું છે આપણે ખબર છે કે 4 માર્કનું આપણે ટ્રુ ફોલ્સ પૂછાય. 4 માર્કમાં ટ્રુ ફોલ્સ પૂછાય છે. તો પહેલું છે ધ માઇન્ડ ઇઝ irrational, illogical part of you that obstruct you in your decision. તો સાચી વાત આમાં ખોટી વાત છે, ફોલ્સ આવે. કારણ કે તમે મેનેજો સ્પેસમાંથી આ વાક્ય લેવામાં આવ્યું છે. તમે જો તો ચોપડીમાં એવું લખ્યું કે મગજ આપણું કેવું છે? રેશનલ છે. રેશનલ એટલે કે તાર્કિક રીતે વિચાર કરી શકે. અને લોજિકલ છે. લોજિકલ એટલે પણ શું? આપણે ડે ટુ ડે કે દિવસના જે સામાન્ય એવા ડિસિઝન લેવાના હોય એમાં પણ આપણે મદદ કરે છે. પાર્ટ ઓફ યુ આપણો જ એક ભાગ છે. ધેટ ઓબ્સ્ટ્રક્ટ યુ. ઓબ્સ્ટ્રક્ટ એટલે ખલેલ પહોંચાડે છે. ઓબ્સ્ટ્રક્ટ નો નિયરેસ્ટ મીનિંગ પૂછાય છે આપણે હર્ડલ. હર્ડલ એટલે પણ ઓબ્સ્ટ્રક્ટ થાય, અવરોધ થાય ઇન યોર ડિસિઝન. તો સાચી એટલે આમાં શું કર્યું છે? લોજિકલની જગ્યાએ ઇલોજિકલ કરી નાખ્યું છે અને રેશનલની જગ્યાએ ઇરરેશનલ કરી નાખ્યું છે. એટલા માટે આ વાક્ય ખોટું હશે. પછી રિમેમ્બર એટલે યાદ રાખો. નો મેન આર સ્ટ્રેન્જ. કોઈ માણસ એ સ્ટ્રેન્જ નથી, અજાણ્યો નથી. અને નો કન્ટ્રીઝ આર ફોરેન. કે કોઈ પણ દેશ એ વિદેશ નથી. તો સાચી વાત છે એટલે વાક્ય બનશે ટ્રુ. ખાસ એક યાદ રાખવાનું છે કે ટ્રુ અને ફોલ્સ નો સ્પેલિંગમાં કોઈ પણ જાતની ભૂલ ન થઈ જાય બોર્ડનો પેપર લખો ત્યારે. એટલે ઉપર ટ્રુ અને ફોલ્સ સૂચનામાં આપેલું હોય છે. પછી છે કે નાના would find something to grumble at. ગ્રમ્બલ એટલે કે કંઈક ને કંઈક નાનો એવો ફોલ્ટ કાઢો. કંઈક ને કંઈક ગમે તમે પરફેક્શન કરો. કેટલાય વ્યક્તિ આપણે જીવનમાં જોઈએ છે કે તમે ગમે એટલું તમારું સારું પ્રયત્ન કરો છતાં પણ એ જ કહે છે કે ના હજી આમાં આમ નથી, હજી આમાં આમ નથી. કંઈક ને કંઈક આપણે એમ કહી શકીએ કે ફોલ્ટ કાઢો. ગ્રમ્બલ એટ એવરીથિંગ, નાની. તો સાચી વાત છે. વાક્ય ટ્રુ બનશે કે નાના છે એટલે નાની કોઈ પણ વસ્તુ કંઈક ને કંઈક કરતા હતા તો એમાં કંઈક ને કંઈક એ ફોલ્ટ કાઢતા હતા અને કંઈક ને કંઈક એને સંભળાવતા હતા. તો બેઠે બેઠું વાક્ય છે એટલે વાક્ય ટ્રુ બનશે. પછી યુ શુડ રિમૂવ self-critic.x from your directory. તો સાચી વાત છે કે આપણે જો પ્રેમને પ્રસ્થાપિત કરવું હોય તો સેલ્ફ ક્રિટિક નામનો જે શબ્દ છે, સેલ્ફ ક્રિટિક, સેલ્ફ એટલે પોતાની જાત, ક્રિટિક એટલે આપણે પોતાની ટીકા કરવાની. આપણે જેવા છીએ આપણે પોતાની જાતને પહેલા સ્વીકારવું પડે. આપણામાં જે ફોલ્ટ છે એને સ્વીકારવો પડે. એ બધું કરીએ ત્યારે જ પ્રેમ નામનો જે સોફ્ટવેર છે, લવ નામનો સોફ્ટવેર એ ઇન્સ્ટોલ થશે. તમારામાં સારા ગુણ આવશે. એટલે કે તમારામાં કંઈક ફોલ્ટ હોય તો આપણે એને સ્વીકારવો પડે અને એને દૂર કરવા પડે. તો જ આપણે બીજા વ્યક્તિમાંથી સારા એવા ગુણોનું સિંચન કરી શકીએ. જવાબ બનશે પહેલું છે ફોલ્સ આવશે, બીજું છે ટ્રુ છે, ત્રીજું પણ ટ્રુ છે અને ચોથું પણ ટ્રુ આવશે. હવે આપણે નિયરેસ્ટ મીનિંગ પૂછાય તો નિયરેસ્ટ મીનિંગમાં ખાસ એક યાદ રાખવાનું કે જે આ વાક્ય છે એની આ રીતે કોલન કરી પછી આમાંથી 4 છે 4 માંથી લખવાનું. હવે આ રોબ્સ આપ્યું છે. સનરાઈઝ ઓન ધ કાંચનજંગામાંથી લેવામાં આવ્યું છે. મોટા ભાગે આપને પરીક્ષામાં એવું કહેવામાં આવ્યું છે કે નિયરેસ્ટ મીનિંગ છે એ ડેપિંગ નામની ચોપડીમાંથી આવશે. પણ અત્યાર સુધીનો મારો અનુભવ એવું કહે છે કે એકાધારી બુકમાંથી અને ગમે ત્યાંથી કવિતામાંથી ગમે ત્યાંથી એમને પૂછી લે છે. રોબ્સ એટલે શું થાય? એક પ્રકારનો ડ્રેસ થાય. કાંચનજંગામાં એમ કીધું કે રોબ્સ ઇન વ્હાઇટ, કે કાંચનજંગા નામનો પર્વત છે કે જાણે સફેદ કલરના કપડા પહેરેલા હોય. કારણ કે બરફથી આખો ઢકાયેલો હતો એટલા માટે. તો રોપ એટલે દોરડું થાય. સેરેમોનિયલ ડ્રેસ, સેરેમોનિયલ એટલે કોઈ ખાસ એવો પ્રસંગ હોય એ પ્રસંગમાં સફેદ કપડા પહેરવામાં. દાખલા તરીકે ક્રિશ્ચિયનમાં તમે મેરેજમાં તમે જો એટલે વ્હાઇટ કલરની એને મેક્સી કહેવાય છે એ પહેરે છે. તો અહીંયા જવાબ છે આ રોબ્સ એટલે વ્હાઇટ કલરનો. કારણ કે આપને ખબર છે લખવાવાળા કોણ છે? બધા ઇંગ્લિશ ની મોટા ભાગના જે લેખકો છે ફોરેનર છે. એટલે આનો સાચો જવાબ રોબ્સનો સેરેમોનિયલ ડ્રેસ આવશે. પછી રોબ્સ
એટલે આશા રાખવી, અને લિંગર્સ એટલે વળગી રહેલું, ચોંટી રહેલું, પણ એવું થાય છે. પછી એમ્બ્યુસ નામનો બીજો નિયરેસ્ટ મીનિંગ છે. એમ્બ્યુસ એટલે કે એટેક કરવું. એન્ડ્સ નામનો પાર્ટ છે એમાંથી લેવામાં આવ્યું છે. કરપ્ટ એટલે કરપ્ટ થઈ ગયેલું. એટેક જો આવી ગયું, એટેક આવ્યું છે. પછી સજેસ્ટ એટલે સજેશન આપવું. ઇન્વેસ્ટ એટલે કોઈ પણ જગ્યાએ રોકાણ કરવું. તો એમ્બ્યુસ એટલે આપણે પાઠમાંથી આપ્યું છે કે જ્યારે કાળી અથવા લાલ કીડીને જે આમાં આપ્યું છે, કાળી કીડી એ કદમાં મોટી હોય છે, દાખલા તરીકે એને જોતું હોય છે, એટલે ગમે ત્યારે એને બીજા દર્દી બીજા જગ્યાથી કદમાં નાની હોય એના દર ઉપર એટેક કરે છે, ત્યાંથી પછી એના બચ્ચા એના ઈંડાને લઈ લે છે. એને એ શબ્દમાંથી આવ્યું છે. એટલે એબ્યુઝ એટલે અહીંયા શું આવે છે? નિયરેસ્ટ મીનિંગમાં એટેક આવે છે. રોઝમાં આવશે સેરેમોનિયલ ડ્રેસ. ત્રીજું છે સ્ટોનિંગ. કવિતામાંથી ફરીથી નિયરેસ્ટ મીનિંગ લેવામાં આવ્યો છે. રેઇનબો વાળો બ્લાઇન્ડ ડીપ ફિશ માંથી લેવામાં આવ્યું છે. સ્ટોનિંગ. ક્રિટિકલ. ક્રિટિકલ એટલે કોઈની પરિસ્થિતિ આપણે જોઈએ છે, આ દાખલા તરીકે આઈસીયુ માં હોય છે તો આપણે એમ કહે છે આ પરિસ્થિતિ ક્રિટિકલ છે. પછી રોકી એટલે પથરાટ. મ્યુઝિકલ એટલે મ્યુઝિક નાનો નાનો અવાજ આવતો એવું છે. સ્ટનિંગ એટલે કે આશ્ચર્યચકિત કરી નાખે એવી છે. તો એ ખબર છે સ્ટોની એટલે પણ પથરાટ અને રોકી એટલે પણ પથરાટ. આનો નિયરેસ્ટ મીનિંગ આવશે સ્ટોની એટલે પથ્થરવાળી અને રોક એટલે પથ્થર થાય એની ઉપરથી રોકી. આનો જવાબ આવશે રોકી. પછી જે આપણે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે કે 3 માર્કના ઉપર લેંગ્વેજ ફંક્શન કરામાંથી દાખલા તરીકે બ્રેકેટમાં આપ્યા હોય છે, નીચે આપણે ઓળખવાના છે કયા કયા. ભાઈ તો મેકિંગ સપોઝિશન છે એટલે આપણે ખબર છે મેકિંગ સપોઝિશન આપણે જે એમાં જો એઝિફ આવે પ્લસ કરતા આવે પ્લસ વેર આવે આટલું આવે છે. પછી હેબિચ્યુઅલ પાસ્ટ ટાઈપનું છે તો એમાં યુઝ ટુ આવે અને બીજું આવે ટુ બી યુઝડ ટુ. પછી શોવિંગ કોન્ટ્રાસ્ટ એમાં ઘણા બધા શબ્દ આવે છે. તો although, even though, even if, however, as, in spite of, despite, but yet અને still આટલા પ્રકારના આવે છે. અને કમ્પેરિંગમાં તો કમ્પેરિંગમાં આપણે ખબર છે one of the આવે છે, પછી ખાલી est વાળું આવે છે, પછી as આવે છે, so as આવે છે, પછી er આવે ને આનો સ્પેલિંગ than આવે, પછી very few આવે છે, પછી નો અધર આવે છે. આવા પ્રકારના શબ્દ આવે છે. લેંગ્વેજ ફંક્શન તમને શીખવાડી દીધું કીવર્ડ તરીકે. તો પહેલું આપણે કે સચિન યુઝડ ટુ, તરત આપણે આવી ગયા શીખવાડ્યું છે કે જો યુઝ ટુ કીવર્ડ ને તમે યાદ રાખો તો તરત ખબર પડે. સચિન યુઝ ટુ પ્રેક્ટિસ અ લોટ ઇન હિઝ ચાઇલ્ડહુડ. કે સચિન જ્યારે બાળક હતો અથવા એના દાખલા તરીકે નાનો હતો, ચાઇલ્ડહુડ એટલે બાળપણ, ઘણી બધી પ્રેક્ટિસ કરવાની એને ટેવ હતી. એટલા માટે આપણે ખબર છે કે સિદ્ધિ જેને જઈ હોય જે પરસેવે ના. એવી રીતે કે સચિન ખૂબ જ પ્રેક્ટિસ કરતા હતા, મહાવરો કરતા હતા, એટલે આજના મહાન એવા ક્રિકેટર બન્યા છે. તો એ યુઝ ટુ આપ્યું છે એટલે જવાબ શું આવશે? હેબિચ્યુઅલ પાસ્ટ. ખાસ એક યાદ રાખવાનું કે જે આપેલું હોય એ જ શબ્દ લખવાનો છે અને આમાં ડાયરેક્ટ જવાબ લખવાના નથી. પછી છે ધો આવી ગયો કોન્ટ્રાક્ટ. ધો શીલા ફેસ ડિફિકલ્ટી. શીલા નામની છોકરી છે એને ઘણી બધી મુશ્કેલીઓ છે, છતાં પણ શી ડીડન્ટ લૂઝ એની હોપ. છતાં પણ તેણે આશા છોડી નહીં. એક બાજુ બંને વાક્ય એકબીજાનો વિરોધ કરે છે, એક બાજુ એના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ છે, છતાં પણ તે આશા ગુમાવતી નથી, છોડતી નથી. એટલે ધો આવ્યું છે આપણે ખબર છે. ધો અલ્ધો ઇવન ધો ઇવન ઇફ however as in spite of despite but yet and still એવા શબ્દો તો આપણે ખબર પડી ગયું કે આ છે કોન્ટ્રાસ્ટ. આમાં શું આપ્યું છે? કોન્ટ્રાસ્ટ. શોવિંગ કોન્ટ્રાસ્ટ આપણે લખવું પડે શોવિંગ કોન્ટ્રાસ્ટ. પછી છે સ્પીક્સ એઝ ઇફ આવ્યું, પછી કરતા આવ્યું અને સામાન્ય રીતે હી ની સાથે વોઝ આવે છે, પણ મેકિંગ સપોઝિશન આવે છે તો એની સાથે એની સાથે વર આપેલું હોય. કેટલી વખત ઇઝ જે આવતો ઇઝ ની જગ્યાએ આર આપેલું હોય વર્તમાનમાં. એટલા માટે એ જવાબ શું આવશે? મેકિંગ સપોઝિશન. આનો જવાબ બનશે કે શરત સ્પીક્સ
એઝ ઇટ હી વોઝ એ સીઈઓ ઓફ અવર કંપની, કે શરદ નામનો છોકરો છે એવી રીતે વાતો કરે છે, એવી રીતે વર્તન કરે છે, એવી રીતે બોલે છે કે જાણે અમારી જે કંપની છે એનો સીઈઓ એની વાત કરીએ છીએ. તો 3 માર્કમાં આમ આવશે. પહેલામાં આવશે યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ પાસ્ટ, 9માં આવશે શોવિંગ કોન્ટ્રાસ્ટ, અને 10માં આવશે મેકિંગ સપોઝિશન. પછી આમાં પણ આપણે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે. શોવિંગ કમ્પેરિંગ કઈ દીધું છે કે છે કે ફાધર કહે છે હાઉ ઇઝ યોર ન્યુ સ્કૂલ. દીકરીને પૂછે છે ડોટરને, સંવાદ હોય છે કે તારી નવી નિશાળ કેવી છે. પહેલામાં કીધું છે માય ન્યુ સ્કૂલ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્કૂલ. આપને ખબર છે વન ઓફ ધ આવ્યું છે તો અહીંયા સ્કૂલ્સ આવવું એટલા માટે જવાબ ન બને. કારણ કે વન ઓફ ની સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? ગમે જે આવે છે નાઉન આવે છે, બહુવચનો આવે. પછી માય ન્યુ સ્કૂલ ઇઝ બેટર ધેન, તો એમને ખબર છે ધેન નો સ્પેલિંગ ખોટો છે. ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી કરીએ ત્યારે થાન નું આપણે સ્પેલિંગ યાદ રાખવાનું છે. THAN કરેલું છે એટલે આ જવાબ નો આવે. પછી હવે બે જવાબ રહ્યા એટલે આપણે જ્યારે સાચો જવાબ પડવાની શક્યતા 50% થઈ ગઈ છે. આપણે ખબર પડી ગઈ છે કે પહેલો તો નો આવે, એ નો આવે, બી નો આવે. હવે કે માય ન્યુ સ્કૂલ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્કૂલ્સ, આ કેમ નો આવે? આ જવાબ સાચો છે તો આ કેમ નો આવે? માય ન્યુ સ્કૂલ ઇઝ બેટર ધેન એની અધર સ્કૂલ આવે. એની અધર ની જગ્યાએ દાખલે મેની અધર લખ્યું હોય તો સ્કૂલ આવે. મેની અધર ને મોસ્ટ ઓફ ધ સ્કૂલ આવે, એની અધર સ્કૂલ આવે. તમને કમ્પેરેટિવ ડિગ્રી આવડતી હોય તો આ થાય. એટલે જવાબ આ બનશે ને, એટલે સાચો જવાબ આવશે સી, કે માય ન્યુ સ્કૂલ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્કૂલ્સ. પછી આશા નામની છોકરી, ધેર ઇઝ એ સેલ ઇન અવર સિટી. આશા નામની છોકરી છે કહે છે કે આપણે સિટીમાં આપણે જે રહીએ છીએ સેલ છે. શુડ વી ગો ધેર એન્ડ શોપ, કે શું આપણે ત્યાં જવું જોઈએ અને ખરીદી કરવી જોઈએ? આવું બધું હોય ત્યારે ગમે ત્યારે યાદ રાખો. શુડ વાળું હોય તો આપણે ખબર પડી જાય લેંગ્વેજ ફંક્શન તરત જ આવે કે એડવાઇસ. શુડ, મસ્ટ, ઓટ ટુ, હેડ બેટર, ગમે ત્યાંથી ગમે ત્યાં રિવિઝન થઈ શકે છે. શોવિંગ કોન્ટ્રાસ્ટ છે એટલે આપણે ખબર હોય કે શોવિંગ કોન્ટ્રાસ્ટ હમણાં તમને કીધું છે કે ધો આવે, અલ્ધો આવે, ઇવન ધો આવે, ઇવન ઇફ આવે, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ અને ડેસ્પાઇટ આવે. ડેસ્પાઇટ ઓફ નો આવે. પછી બટ, યેટ અને સ્ટીલ. આમાં જોઈ લઈએ, એમાં ધો આપ્યું છે એટલે આ વાક્ય આઈ કેન નોટ જોઈન યુ બીકોઝ, આપણે તરત જ ખબર પડી જાય કે બીકોઝ જે કારણ દર્શાવવાનું હોય ત્યારે બીકોઝ આવે છે. અહીંયા તો કોન્ટ્રાસ્ટની વાત કરી છે એટલે આ જવાબ તો નો જ આવે. પછી અહીંયા તો આમે તો આવ્યું છે. પછી આમાં શું કે આઈ વિલ જોઈન યુ વિથ એ વ્યૂ ટુ, જો આમાં વિથ એ વ્યૂ ટુ આવ્યું એટલે આપને ખબર છે કે પર્પસ હોય, હેતુ દર્શાવવો હોય તો વિથ એ વ્યૂ ટુ એટલે આઈ નું આવે. વધ્યો છે એ અને વધ્યું છે સી. ગમે ત્યારે જવાબ લખો ત્યારે શાંતિથી પહેલા આપણે જોઈ લેવાનું છે કે કયા ઓપ્શનમાં કેવું. આપણે કે ધો અને બટ, તમે જો એક જ વાક્યમાં ધો પણ આપ્યું છે અને એની વાક્યમાં બટ પણ આપ્યું છે. એક જ વાક્યમાં બંને લેંગ્વેજ ફંક્શનના જે કીવર્ડ્સ હોય આવે નહીં. એટલા માટે આઈ જવાબ ન બને. સાચો જવાબ બનશે આ, ધો આઈ નીડ ટુ બાય ક્લોથ્સ, કે મારે નવા કપડા ખરીદવાની જરૂર છે છતાં પણ આઈ હેવ નો મની ટુ સ્પેન્ડ, મારી પાસે પૈસા જ નથી હું વાપરી શકું, સ્પેન્ડ કરી શકું, ખરીદી કરી શકું. સાચો જવાબ આવશે સી. વિશ્વા કહે છે why did you not come to school yesterday? વિશ્વા પૂછે છે, કોને પૂછે છે? મેશ્વા નામની છોકરીને પૂછે છે કે શા માટે તું ગઈકાલે શાળાએ ન આવી ન હતી. કીધું છે શોવિંગ રીઝન, કારણ દર્શાવવાનું છે. ડુ આઈ નીડ ટુ ટેલ યુ, ખાસ એક યાદ રાખવાનું બીજું કે પ્રશ્ન જે કાળમાં હોય એ જ કાળમાં જવાબ હોય છે. અહીંયા આપણે જોયું ભૂતકાળમાં છે, અહીંયા ડુ કીધું છે તો ડુ આપને ખબર પડે છે વર્તમાન કાળમાં આવે. ડુ કે ડઝ સેમ આવે, સાદો વર્તમાન કાળમાં આવે. અને યસ્ટરડે એ આપ્યું છે તો સાદો ભૂતકાળમાં આવે છે. આ તો જવાબ ન જ આવે. પછી યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ, વેનિસા શું કહે છે? તું તારું કહે. આવો જવાબ ન થાય. કોક આપને એમ પૂછે કે તું ગઈકાલે શાળાએ કેમ નથી આવી, આપણે જવાબ તરીકે એમ ન કે ભાઈ તું તારું કર ને, એટલે આ પણ જવાબ ન આવે.
બીજી રીતે જોઈએ તો અહીંયા પણ તમે જો વર્તમાન કાળમાં આપ્યું છે. પ્રશ્ન ભૂતકાળમાં પૂછ્યો છે એ વર્તમાનમાં આવ્યું છે. I didn't come to school yesterday because I was unwell. આ કહી શકે છે આપણે ખબર છે કીવર્ડ તમે જો because કારણ દર્શાવો કે હું ગઈકાલે સ્કૂલે નથી આવી કારણ કે I was unwell તો મજામાં નહોતું મને સારું નહોતું. I took a days of rest. I took a days rest dear. છેલ્લે શું કહે છે કે મેં એક દિવસથી રજા પાડી. આવો પણ એનો જવાબ ન થાય તો સાચો જવાબ આવશે સી. શું કહે છે તો ગઈકાલે શાળાએ ન આવતી કારણ કે હું મજા નથી એના. જીત કહે છે ડુ યુ સ્ટીલ સ્મોક સિગરેટ. જીત નામનો છોકરો છે કોને પૂછે છે અભિને પૂછે કે શું તું અત્યારે પણ સિગરેટ પીવે છે સ્મોકિંગ કરે છે. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ તરત જ મગજમાં ખબર પડી જાય કે આપણે યુઝ ટુ આવે ને ટુ બી યુઝ ટુ આવે બે પ્રકાર. યુઝ ટુ આવે બે ક્રિયાપદનો મૂળ રૂપ આવે છે અને વોઝ યુઝ ટુ હોય પછી ક્રિયાપદનો આઈએનજી વાળું. યસ આઈ ટ્રાય ટુ ફીડ બટ એમાં બટ આવી ફીડ એવરી ઉપર આપણે કીધું છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અહીંયા તો બટ આપ્યું છે. બટ આપણે ખબર છે કીવર્ડ કોન્ટ્રાસ્ટિંગ છે એટલે આ નો આવે. નો આઈ સ્ટોપ સ્મોકિંગ લાસ્ટ વીક એમ કહે છે કે ના મેં ગયા અઠવાડિયે બંધ કરી દીધું સ્મોક કરવાનું. આ ડાયરેક્ટ જવાબ આપે છે. હેબિચ્યુઅલ કીધું આમાં યુઝ ટુ આપ્યું નથી જો કે યુઝ ટુ કે ટુ બી યુઝ ટુ આપ્યું નથી આ પણ નો આવે. ઇફ વાળું વાક્ય આપ્યું છે. ઇફ વર્ડ તમને ખબર છે ઇફ વાળું વાક્ય છે કન્ડિશનલ વાક્ય હોય. કન્ડિશન ઇન ધ પાસ્ટ માં આવે કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ માં આવે છે કન્ડિશન ઇન ધ ફ્યુચર માં આવે છે. એટલે આ પણ વધુ કયું આઈ યુઝ ટુ સ્મોક વેન આઈ હેડ એ સ્ટ્રેસફુલ જોબ. જવાબ સી સાચો બનશે કે હા હું મને સ્મોક કરવાની સિગરેટ પીવાની ટેવ હતી કે જ્યારે મારા કામ ઉપર સ્ટ્રેસફુલ જોબ મારી સ્ટ્રેસફુલ આઈ હેડ એ સ્ટ્રેસફુલ જોબ કારણ કે મારું નોકરી એવી છે કે જે મને માનસિક તણાવ વધારે હોય છે એટલે મને એવી ટેવ હતી. હવે આપણે પૂછાય છે ફ્રેમ ધ ક્વેશ્ચન. ખાસ એક યાદમાં રાખવાનું કે છેલ્લે ક્વેશ્ચન માર્ક નો ભૂલાઈ જાય. પ્રશ્ન જે કાળમાં હોય જવાબ એ જ કાળમાં બને છે અને મોટા ભાગે અંડરલાઈન કરેલો શબ્દ જોઈએ જવાબમાં આવતો નથી. હાઉ મેની ને હાઉ મચ હોય ત્યારે જવાબમાં આવે છે બાકી આવતો નથી. રેખા કહે છે રેખા હેઝ ટુ બ્રધર્સ એન્ડ ટુ સિસ્ટર્સ. રેખાને બે ભાઈ અને બે બહેનો છે. તો રેખાને કેટલા ભાઈ અને કેટલી બહેન છે એટલેથી બને. ભાઈ અને બહેનને આપણે ગણી શકાય એવું છે તો ગણી શકાય ને હાઉ મેની આવે ગણી ન શકાય એમાં હાઉ મચ આવે. દાખલા તરીકે આમાં મૂ કે છે તો મૂ તો ક્યારે આવે કે જ્યારે અંડરલાઈન અહીંયા હોય રેખાની જગ્યાએ કર્તાની જગ્યા હોય તો અંડરલાઈન આવે એટલે આ નો આવે. અને ખાસ કરીને હેશ દાખલા પછી વાય ક્યારે આવે કે જ્યારે દાખલા તરીકે પ્રશ્ન પૂછવાનો કારણ દર્શાવવાનું હોય ત્યારે એક વાય આવે બીજામાં ટુ થી નીચે અંડરલાઈન કરી હોય પર્પસ દેખાડે તો મોટા ભાગે જે લેંગ્વેજ ફંક્શનમાં પર્પસ ની નીચે અંડરલાઈન કરેલી હોય તો એના જવાબમાં ફ્રેમ ધ ક્વેશ્ચનમાં વાય તરીકે પૂછાય છે એટલે આ નો આવે. હવે અહીંયા હાઉ મેની આવ્યું નથી હાઉ મેની આપણે હાઉ મેની રેખા હેઝ બ્રધર એન્ડ સિસ્ટર દાખલા અને આમાં હાઉ મેની બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ડઝ રેખા હેવ તો દાખલા તરીકે જવાબ શું બનશે સી જવાબ બનશે કારણ કે રેખા હેઝ બ્રધર્સ એન્ડ સિસ્ટર આવું નથી કારણ કે હાઉ મેની સાથે જે હોય બ્રધર્સ એન્ડ સિસ્ટર એવું જે ઉપયોગ થાય છે એટલે કે હાઉ મેની બ્રધર્સ એન્ડ સિસ્ટર ડઝ રેખા હેવ કારણ કે અહીંયા જો હેઝ કીધું છે હેવ રેખા છે પણ શું કરવા લેખ લીધું કારણ કે ડઝ અહીંયા છે એટલા માટે હાઉ મેની ગમે ત્યાં તમે એમ કહો છો કે આઈ હેવ ટુ પેન્સ તેનો તમે પ્રશ્ન બનાવો તો કહું કે હાઉ મેની પેન્સ ડુ યુ હેવ હાઉ મેની રેખા હેઝ આવું વાક્ય બને નહીં એટલે જવાબ બનશે સી. પછી મેની સાયન્ટિસ્ટ બિલીવ ધેટ સોલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઘણા એવા વૈજ્ઞાનિકો માને છે કે આત્મા અમર છે. ઇમોર્ટલ એટલે અમર, મોર્ટલ એટલે નાશવત અને ઇમોર્ટલ એટલે નાશવત જે કોઈ દિવસ મરે નહીં એવું. હવે આપણે ખબર છે વાક્ય કેવો કાળનો છે પ્રશ્ન સાદા વર્તમાન કાળમાં છે તો વોટ ઇઝ ઇમોર્ટલ દાખલા અંડરલાઈન અહીંયા આપી છે કર્તાની જગ્યાએ તો વોટ ઇઝ ઇમોર્ટલ શું છે તો સોલ અહીંયા અંડરલાઈન હોય તો આ જવાબ સાચો બને એટલે આ જવાબ આવે.
who believe in the mortality of body? Mortality of body એવું તો કઈ આપ્યું નથી, એટલે આ જવાબ ન બને. પછી how many scientists believe that soul is immortal? કેટલા પ્રકારના સાયન્ટિસ્ટ, તો અહીંયા કોઈ ગણતરીનું આપ્યું નથી, આ ન હોય. પછી who believe that soul is immortal? તરત જ કે અહીંયા who છે કરતાની જગ્યાએ છે, believe છે that soul is immortal, તરત જ એટલે જવાબ સાચો જવાબ આવશે ડી, કે કોણ એવું માને છે કે જે આત્મા છે એ અમર છે, એટલે સાચો જવાબ આવશે ડી. My father takes us for shopping quite rarely in our new car. કે મારા પપ્પા ભાગ્યે જ એમની નવી ગાડીમાં અમને શોપિંગ કરવા માટે, ખરીદી કરવા માટે લઈ જાય છે. અહીંયા કીધું છે ક્વાઇટ રેરલી, સમય આપ્યો છે, ભાગ્યે જ આપ્યું છે. હું ક્યારે આવે કે જ્યારે ફાધરની નીચે અંડરલાઈન આવે તો હું આવે કરતાની જગ્યાએ, એટલે આ ન બને. હાઉ ડઝ એટલે કેવી રીતે લઈ જાય છે, તો ગાડીની નીચે હોય, નવી ગાડીની નીચે અંડરલાઈન હોય તો આપણે ખબર પડે, આ નો આવે. હાઉ ઇઝ ધ ન્યુ કાર, કે નવી ગાડી કેવી છે, આપણે નવી ગાડી વિશે તો વાત અહીંયા છે જ નહીં, એટલે આ નો આવે. હાઉ ઓફન એટલે કેટલી વાર, તો કોક હાઉ ઓફન ડઝ માય ફાધર ટેક અસ ફોર શોપિંગ ઇન અવર ન્યુ કાર. જવાબ બનશે ડી, કે કેટલી વખત કે મારે તમારા પપ્પા છે એ તમને શોપિંગ માટે નવી ગાડીમાં લઈ જાય છે, તો ક્વાઇટ રેરલી એટલે ભાગ્યે જ લઈ જાય છે, કોક વખત લઈ જાય છે. અહીંયા જોઈ લો વર્તમાન કાળમાં છે, તો અહીંયા પણ વર્તમાન કાળ આવી ગયું, એ ડબલ ચેક કરી લ્યો. પછી આપણે અહીંયા પૂછાય છે ક્વેશ્ચન નંબર 32, 33 અને 34. ખાસ એક યાદ રાખવાનું કે જ્યારે પણ પરીક્ષામાં તમે આ લખો એટલે ફકરો લખવો ફરજિયાત હોય છે, અને ખાસ કરીને કે પછી લખીશ એવું નહીં કરવાનું, કારણ કે પછી યાદ રહેતું નથી. મોટા ભાગને સેક્શન એ યાદ રહે છે, કારણ કે શોર્ટ નોટ ને એવું લખ્યું એટલે વચ્ચે દેખાય નહીં આ એના માટે. કે છે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. વોલ્ટ ડિઝની માંથી અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની માંથી ફકરો લેવામાં આવે. મોટા ભાગે આ આપણો જે પાઠ છે પાઠમાંથી જ ફકરો આવશે કે મારો ભાઈ છે એ અત્યારે હયાત નથી, નો મોર એટલે હયાત નથી, એ છતાં પણ હીઝ એટલે ખાલી જગ્યા કે ઇન્ફ્લુઅન્સ આવે, ઇન્ફ્લુઅન્સ એટલે અસર. પાઠ તમને જો યાદ હોય એ છતાં પણ તેની અસર એટલે અહીંયા શું આવશે? ઇન્ફ્લુઅન્સ. Lingers like a living presence over the studio. Studio એવું છે. He was a genius who used to add his imaginative powers while making cartoons. પાઠ તમે વાંચ્યું એટલે તરત જ યાદ આવી જાય, કોઈ પણ ઓલું નથી. સ્ટુડિયો એટલે સ્ટુડિયો થાય, જીનિયસ એટલે એકદમ ક્લેવર માણસ, ઇન્ફ્લુઅન્સ એટલે અસર, એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે સામાન્ય ન હોય, અસામાન્ય હોય. ગુજરાતી કરે કે મારો ભાઈ એ હયાત નથી, છતાં પણ તેની અસર his influence lingers like a living presence over the studio. એના સ્ટુડિયોમાં હું જઉં છું, મારો ભાઈ અત્યારે ગુજરી ગયો છે, છતાં પણ હું ત્યાં જાઉં તો મને એની અસર ત્યાં અનુભવ થાય છે. લિંગર્સ એટલે વળગી રહેવું, અનુભવ થવું, એવું પણ આ શબ્દમાં. He was a genius. કેવો માણસ હતો? જે મારો ભાઈ હતો, ઓનલી જીનિયસ હતો. Who used to add his imaginative powers while making cartoons. કે જ્યારે એને કાર્ટૂન બનાવવાના હતા ત્યારે જે એનો સર્જનાત્મક કાલ્પનિક એવો જે પાવર હતો, શક્તિ હતી, જીનિયસ, એને ઉપયોગ કરતો. હવે આપણે સેક્શન ડી માં ડુ એઝ ડાયરેક્ટેડ આપણે પૂછાય છે. દાખલા તરીકે પહેલું જે છે એમાં આપણે જોઈએ છે કે કાળમાં ફેરફાર આવે છે, બીજું આવે છે એક્ટિવ નું પેસિવ વોઇસ આવે. હવે આપણે એમ કીધું છે મનીષભાઈ હેડ ટોટ કીધું છે એટલે આપણે તરત યાદ રાખવું પડે હેડ અને ટોટ કીધું છે એટલે કે પૂર્ણ ભૂતકાળ છે. ક્રિયાપદમાં હેડ આવે, ક્રિયાપદનું ત્રીજું રૂપ. હવે અહીંયા કહ્યું છે શું? તો કે અહીંયા આપણે કહ્યું છે કે હેઝ બીન ટીચિંગ કીધું છે. હેઝ બીન ટીચિંગ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું આપણે ચાલુ ભૂતકાળ કરવાનું છે. એટલે શું કરે મનીષભાઈ હેડ ટીચ નું શું કરે? ટોટ. પેલું એમ થઈ જાય ટોટ ઇંગ્લિશ ગ્રામર ફોર ધ લાસ્ટ 6 years. કે મનીષભાઈ છે છેલ્લા 6 વર્ષથી ઇંગ્લિશ ભણાવ્યું. he has been working છે અને કાઢી નાખવાનું, એ શું કરવાનું? હેડ કરવાનું અને વર્ક નું
વર્ક કરી દેવાનું એટલે જવાબ બનશે હાર્ડ. વર્ક હાર્ડ, હાર્ડ વર્ક હાર્ડ વિથ એ વ્યૂ ટુ હેલ્પિંગ સ્ટુડન્ટ્સ. તે સખત મહેનત કરી કારણ કે જેથી વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે. સ્ટુડન્ટ્સ હેવ બીન રિસ્પેક્ટિંગ. હેવ બીન આપણે કર્યું છે સ્ટુડન્ટ્સ એનું ગમે આ હેડ જ આવે. રિસ્પેક્ટિંગ નું રિસ્પેક્ટેડ હિમ ફોર હિઝ સિન્સિયર ડેડિકેશન. ડેડિકેશન એટલે એકદમ એક પ્રકારનું તત્પરતાની ભાવના કે ભાઈ મારે આ કામ કરવું જ છે. સીધી કોને વળતે છે? ડેડિકેટ હોય તો રોજ મારે અલગ પ્રકારનું મહેનત કરવી છે, રોજ મારે વાંચવું છે તેને જ પહેલામાં આવશે હેડ ટોટ, બીજામાં આવશે હેડ વર્કડ હાર્ડ, ત્રીજામાં આવશે હેડ અને રિસ્પેક્ટેડ. આટલું તમે લખ્યું હોય તો આના તમને બે માં ફૂલ આવે. આ જ્યારે તમે પરીક્ષામાં લખો ત્યારે આ લખવામાં ફકરો લખવામાં સમય વેફળવાનો નહીં, કારણ કે ડાયરેક્ટ તમારે ચેન્જ કરી નાખો. અને ખાસ એક યાદ રાખવાનું કે જ્યાં તમે ફેરફાર કરો છો અહીંયા પેન્સિલ થી ગમે ભાઈ અંડરલાઈન કરી નાખવાનું. એટલે પેપર જોવાને જેટલી સરળતા મળે, જે રીતે આ ઉપરમાં પણ તમે ખાલી જગ્યા પૂરો અહીંયા અંડરલાઈન કરો, જેટલી ને પેપર જોવામાં સરળતા રહે એટલા તમારા વધારે માર્ક. આવું તમે અંડરલાઈન ન કરી આખું વાક્ય એને લખવું, આખું વાક્ય વાંચવું પડે. પણ તમે જ્યાં ફેરફાર કરો છો ત્યાં અંડરલાઈન કરો એટલે તરત જ એને ખબર પડે કે ભાઈ આ આવડે છે. પછી હવે બીજું પૂછ્યું છે ક્રિકેટ ઇઝ બીઇંગ. અહીંયા એક પૂછે આર એન્જોયિંગ. હંમેશા યાદ રાખવાનું કે ચાલુ કાળ છે, ચાલુ કાળનું પેસિવ કર્યું છે. સાદા કાળનું પેસિવ કરો દાખલે તો સાદા કાળમાં શું આવે? ટુ બી નું ઇઝ, એમ કે આર આવે ને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે સાદો કાળ. દાખલા તરીકે સાદો કાળ વિભાગ. પણ ચાલુ કાળમાં શું આવે? ઇઝ આવે, એમ આવે, આર આવે પ્લસ બીઇંગ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે ચાલુ કાળ. આમાં ભૂતકાળનું હોય બંનેમાં તો શું આવે? વોઝ આવે કે વેર આવે. વર્તમાન કાળનું ભૂતકાળનું હોય દાખલે કે હેવ કે હેઝ વાળું હોય વાક્ય, એનું તમારે પેસિવ કરવાનું હોય તો હેઝ આવે દાખલા તરીકે. પછી બીન આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. હેડ આવે તેમાં શું આવે? હેડ આવે, બીન આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. શેલ વિલ વાળું આવે તેમાં પણ વેલ પછી ભાઈ વિલ બી આવે. કેટલાય તમે જો દાખલામાં બી આવે, વિલ બી આવે. આઈ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો, તો ક્રિકેટ વિલ બી પ્લેડ બાય મી ટુમોરો. જે ભવિષ્યકાળના વાક્ય છે એની વાત કરું છું. આ ખાસ એક યાદ રાખવાનું, અહીંયા એન્જોયિંગ કર્યું એટલે આપણે તરત ખબર પડી જાય કે આ કાળ છે ચાલુ કાળ છે, ચાલુ વર્તમાન કાળ છે કે વી આર એન્જોયિંગ ક્રિકેટ. તો ક્રિકેટ ઇઝ બીઇંગ એન્જોયડ થઈ ગયું. કારણ કે કયું લેવાનું છે આપણે? આ લેવાનું છે. ઇઝ એમ કે આર આવે કારણ કે ચાલુ વર્તમાન કાળ, અને ઇઝ એમ કે આર આવે પછી ક્રિયાપદમાં વચ્ચે બીઇંગ આવે અને છેલ્લે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે ઇઝ. કેવું આવે છે? તો હવે આ શું કરે? ઇઝ બીઇંગ એન્જોયડ બાય બસ. આનું કર્મ તમને અહીં આપેલું છે એટલે તરત ખબર કે વી આર એન્જોયિંગ ક્રિકેટ. અમે ક્રિકેટ એન્જોય કરી રહ્યા છીએ. અમે શું એન્જોય કરી રહ્યા છીએ? તો ક્રિકેટ. એટલે કર્મ આવ્યું. પછી ડીપુ નું રૂપ તરીકે ઇઝ આવ્યું. ઇઝ કેવી રીતે આવ્યું? કારણ કે ટુ બી ક્રિકેટ એક વચન છે એટલે ઇઝ આવ્યું. ચાલુ કાળ છે એટલે વચ્ચે બીઇંગ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ એન્જોય નું એન્જોય અને બાય અને પછી કર્તા તરીકે વી આવ્યું છે. વી નું થાય અસ થાય. બીજું છે માય મધર ઇઝ પ્રિપેરિંગ ફૂડ ડિશિસ. કે મારા મમ્મી કે જમવાની ડિશેસ બનાવી રહ્યા છે. શું બનાવી રહ્યા છે? જમવાની ડિશિસ. એટલે વાક્ય બનશે ફૂડ ડિશિસ. એ તરત થઈ ગયું બહુવચન છે એટલે તરત આપણે કોપરીમાં આર આવે. પછી ચાલુ કાળ છે એટલે આપણે વચ્ચે મૂકવાનું છે બીઇંગ, એટલે બીઇંગ મૂક્યું. તો એમાં કર્તા કોણ છે? તો કર્તામાં આઈએનજી વાળું જેને આપ્યું છે ઈ કર્તા છે એટલે કર્તાનું આપણે ત્રીજું રૂપ એટલે પ્રિપેરિંગ નું પ્રિપેર્ડ. પ્રિપેર્ડ પછી બાય આવે. પછી જે કર્તા આપ્યો એ કર્તા મૂકી દે. કર્તા અહીં આપ્યું છે માય મધર, એનું થઈ જાય છે માય મધર. થઈ ગયું. પછી જે ત્રીજું છે અવર ગાર્ડનર ઇઝ વોટરિંગ પ્લાન્ટ્સ એન્ડ shrub. shrub એટલે નાની નાની જે થોરિયા જેવા હોય ને shrub કહેવાય. બોરડી છે, બોરડી shrub માં હોય જેને નાના નાના કાંટા હોય એને shrub કહેવાય. અને પ્લાન્ટ એટલે છોડ કહેવાય. કે અમારો માળી ગાર્ડનર એટલે માળી એ છોડવાઓને નાના નાના જે કાંટાવાળા છે એને જે પાણી પીવડાવે છે.
કોને પાણી પીવડાવી રહ્યો છે? છોડવા ને શ્રબને. તો એ કર્મ કહેવાય. એટલે તરત જવાબ ત્યાંથી બનશે પ્લાન્ટ્સ એન્ડ shrubs. આવી ગયું. બહુવચન છે, બંને વસ્તુ છે, બહુવચન છે, તેની આર આવે. ચાલુ કાળમાં છે એટલે આપણે વચ્ચે બીંગ મૂકવું પડે. બીંગ. પછી વોટરિંગ છે, ક્રિયાપદ છે, ક્રિયાપદનું ત્રીજું રૂપ થાય એટલે વોટર્ડ થાય. વોટર. પછી બાય. અને એવર ગાર્ડનર નું શું થાય? બાય એવર ગાર્ડનર. જવાબ બનશે કે આખો જવાબ બનશે cricket is being enjoyed by us, food dishes are being prepared by my mother, અને plants and shrubs are being watered by our gardener. હવે આપણે પૂછાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, જે આપણે 4 માર્કમાં આ ગયા વખતે 3 માર્કમાં આવતું, આ વખતે 4 માર્કમાં કે સિલેબસ આવ્યો નથી. સૌથી પહેલા 2 વખત વાંચી લેવાનું કે કોણ કહે છે અને કોને બોલે છે. સાદા છે એટલે આપણે કોઈ પણ જાતની માથાકૂટ કરવા નથી. દીકરો છે એ પપ્પા નથી, દીકરો ને પપ્પા આપી દીધું છે. પહેલું વાક્ય છે કે મે આઈ જોઈન માય કોલેજ ટૂર પાપા, કે શું પપ્પા હું કોલેજની ટૂર જોઈન કરી શકું છું? ઓલ માય ફ્રેન્ડ્સ આર ગોઈંગ. બધા જ મારા પપ્પા રે, બધા જ મારા મિત્રો રે જાય છે. આપણે આ તમે જો મે આઈ જોઈન માય કોલેજ ટૂર પાપા અહીંયા લખ્યું છે, અહીંયા ભલે ક્વેશ્ચન માર્ક નથી. આપણે વાક્ય રચના તમે જુઓ એટલે તરત જ ખબર પડી જાય કે પરમિશન માંગીએ છે. બરોબર? આ પ્રશ્નાર્થ વાક્ય છે. તરત જ આ વાક્યને તમે જુઓ એટલે તરત ખબર પડી. અહીંયા પાપા કર્યું છે એટલે પાપાનું આપણે શું વિથ લવ લખવું પડે. એટલે પહેલું વાક્ય કોણ બોલે છે કે સન આસ્ક વિથ લવ. કોને કહે છે? ટુ ફાધર. સંયોજક તરીકે એ કેમ આપણે લાયા? કારણ કે મે છે, મે આઈ જોઈન આપ્યું. પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના છે, તમે કન્ફ્યુઝ કરવા માટે છે ક્વેશ્ચન માર્ક મૂકો નથી. એના માટે પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ખબર પડે છે કે ભાઈ પહેલા બોલનાર આવે, પછી રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક આવે, પછી સાંભળનાર આવે. જો સાદું પ્રશ્નાર્થ હોય તો સંયોજક તરીકે ઇફ વાપરે, અને WH વાળું પ્રશ્નાર્થ હોય તો WH શબ્દ આવે. અને ખાસ એક યાદ રાખવાનું કે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવવું અને પછી યોગ્ય ફેરફાર કરવાનો. મે આઈ જોઈન માય કોલેજ ટૂર છે એનું આપણે વિધાન વાક્ય બનાવો એટલે તમને ખબર પડે છે આઈ મે જોઈન માય કોલેજ ટૂર, એવું થઈ જાય. હવે આઈ ખબર છે કે આઈ પહેલા પુરુષના સર્વનામ છે, પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે કરે, બોલનાર એ દીકરો અને ફાધર બંને રે પુરુષ છે એટલે શું થાય? હી. મે નું શું થાય? માઇટ. હી માઇટ. જોઈન નું જોઈન એમ નામ જોઈન. માય છે પહેલા પુરુષના સર્વનામ, પહેલા પુરુષના સર્વનામ ફરીથી બોલનાર પ્રમાણે કરે, બોલનાર એ છોકરો છે હી કોલેજ ટૂર. જવાબ બનશે કે સન આસ્ક્ડ વિથ લવ. હવે આસ્ક્ડ વિથ લવ શું કરવા લીધું છે? પાપા આપ્યું છે. આસ્ક્ડ વિથ લવ ટુ ફાધર ઇફ હી માઇટ જોઈન હિઝ કોલેજ ટૂર. પછી બીજું વાક્ય કેવું છે? સાદું વાક્ય છે. ઓલ માય ફ્રેન્ડ્સ આર ગોઈંગ. આને આપણે સાદું વાક્ય બનાવી નાખ્યું છે પ્રશ્નાર્થ વાક્ય, એને એડેડ ધેટ આપણે કરી શકીએ. એન્ડ એડેડ ધેટ ઓલ માય પહેલા પુરુષના સર્વનામ છે, પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે કરે, બોલનાર એ છોકરો છે એટલે હિઝ ફ્રેન્ડ્સ આર નું શું થાય? વેર. ગોઈંગ નું ગોઈંગ. આખો જવાબ બનશે he asked, son asked with love to father if he might join his college tour and added that his and added that all his friends are નું શું કર્યું? were going. આવી રીતે ન લખો તો ભાઈ સાદું વાક્ય તમે લખી શકો. ઉપરનું વાક્ય છે ઈને પ્રશ્ન કે son told father that all his friends were going, એવું પણ તમે લખી શકો છો. બીજું વાક્ય છે કે ફાધર will you behave responsibly if I allow you with your wish? will you કે જો will you વાળો આપણે કહે એ રીતે તમને તમે જો એ પ્રશ્નાર્થ છે. આ તમે સમજો એ પ્રશ્નાર્થજીને આપ્યું નથી.
પણ આને તમે વાંચો એટલે તરત જ આપણા પપ્પાને જે ફાધર છે છોકરાને જે પ્રશ્ન પૂછે સામો કે શું તું સમજદારીપૂર્વક જવાબદારીપૂર્વક વર્તન કરીશ તો હું તારી ઈચ્છા પૂરી કરું. આપણે આપણી રીતે આપણા ફાધરને પૂછતા હોય તો એ તરત આ પ્રશ્ન કરે એટલે આપણે ખબર પડી જાય કે આ પ્રશ્નાર્થ વાક્યની કથા. એટલે ફાધર આસ્ક કોને પૂછે છે? સન. વિલ વાળું વાક્ય છે એટલે કે સાદું વાક્ય છે, સાદું પ્રશ્નાર્થ છે એટલે સંયોજક તરીકે if will you behave તો આપણે સાદું કરવું પડે you will કરવું પડે. you will behave responsibly if I allow you with એટલે સાદું વાક્ય આવું બને. હવે you છે you આપણે આગળ કીધું વિધાન વાક્ય you એટલે આપણે ખબર છે બીજા પુરુષના સર્વનામ છે you. બીજા પુરુષના સર્વનામ એ સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર ને બોલનાર અહીંયા પુરુષ છે એટલે he થાય છે. એટલે he will નું શું થાય? would behave responsibly if ફરીથી આ આવ્યું છે આ પહેલા પુરુષના સર્વનામ છે બોલનાર પ્રમાણે પડે. બોલનારે ચેન્જ છે, સાંભળનારે ચેન્જ છે. he allow એટલે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળ નું શું થાય? સાદો ભૂતકાળ થાય. he allow you બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનારે પુરુષ છે. allow him with your બીજા પુરુષના સર્વનામ છે. સાંભળનાર પ્રમાણે પડે. his wish. જટિલ વાક્ય છે, સમજવામાં ખાસ ધ્યાન રાખજો. જવાબ બનશે કેમ આવ્યું કે આપણે કરી નાખ્યું ફાધર કરી નાખ્યું. બોલનાર આ શું કરવા કર્યું? તમે ગુજરાતી કરો ડાયલોગ ને તરત તમને સમજાય કે કેવા પ્રકારનો પ્રશ્ન કરે છે. આ શું કર્યું? સન બોલનાર ડિકોડિંગ વર્બ સાંભળનાર સાદું પ્રશ્ન છે એટલે ઇફ કર્યું. હવે આ વાક્ય છે will you behave responsibly છે આને આપણે વિધાન વાક્ય કરવું પડે. વિધાન વાક્ય કરો એટલે will you નું શું થાય? you will થાય. પછી you છે એ બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર અહીંયા ચેન્જ છે એટલે he આવે એટલે he આવ્યું. shall ને will બંનેનું would થાય એટલે would આવ્યું. behave responsibly if આટલું લખી નાખ્યું. ફરીથી અહીંયા આવ્યું છે I છે પહેલા પુરુષના સર્વનામ છે. પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે પડે. બોલનાર એ ચેન્જ છે એટલે he થયું. allow છે ક્રિયાપદને I we you અને તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ થાય. સાદો વર્તમાન કાળ allow આપ્યું છે, સાદો ભૂતકાળ થાય તેનું allowed કર્યું આપણે. પછી you છે બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર એ પુરુષ છે એટલે ફરીથી એનું થયું him થયું. with his wish જવાબ આવો બનશે. ત્રીજું છે try to understand me પાપા I am 70 years old. વર્બથી શરૂઆત થાય છે. તમને ખબર છે વાક્ય આગલા વાક્ય કે પપ્પા મને સમજવાની કોશિશ કરો, હું તો હજી ખાલી 17 વર્ષનો છું. આમાં ભલે રિક્વેસ્ટ જ નથી લખ્યું, આપને ખબર પડી જાય કે આપણે આપણા પપ્પાને વાત કરતા હોય તે રિક્વેસ્ટ જ કરવી પડે. એ શું આવે કે son requested Papa with love. કોને કરે છે? ટુ ફાધર. પછી સંયોજક તરીકે ટુ. કારણ કે આજ્ઞાત વાક્યમાં આપને ખબર છે સજેસ્ટેડ આવી શકે, રિક્વેસ્ટેડ આવી શકે, એડવાઇસ આવે, પ્રપોઝડ આવે. બોલનાર પછી આવા બધા પ્રકારના વા, પછી સાંભળનાર અને સંયોજક તરીકે ટુ આવે. જો હકાર વાક્ય હોય તો નકાર હોય તો નોટ ટુ આવે એટલે ટુ. પછી ટ્રાય to understand me છે પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે પડે. understand him થાય કારણ કે પુરુષ થઈ ગયો. son requested with love to father to try to understand him. આ વાક્ય કેવું છે? સાદું વાક્ય છે. બીજું વાક્ય છે અહીંયા કેવું છે? I am 17 years old now. એનું થાય કે son replied અથવા told father that
આઈ છે પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે કરે, બોલનાર એ છે ને હી, એનું વોઝ 17 years old, નામનું શું થાય? ધેન. જવાબ બનશે આખો son requested with love to father to try to understand him. અને બીજું આપણે કરી નાખીએ કે son told father that he was 17 years old then. છેલ્લું વાક્ય કે let's go for shopping so that you can enjoy more. લેટ વાળું વાક્ય છે, આ પણ આજ્ઞા વાળું વાક્ય છે કે ચાલો આપણે શોપિંગ માટે જઈએ જેથી તું સારી રીતે એન્જોય કરી શકે. લેટ વાળા વાક્યમાં એક યાદ રાખવાનું કે બોલનાર અને સાંભળનાર બંનેનો સમાવેશ થતો હોય તો બહારથી ધેસુડ કરવાનું, એ કરવાનું. શોપિંગ કરવા પપ્પાએ જાય છે ને એનો છોકરો જાય છે, બંનેનો સમાવેશ થાય છે એટલે સજેસ્ટેડ અને ફાધર એ સજેશન આપે. રાઈટ? એ શું બનશે અહીંયા? ફાધર સજેસ્ટેડ. કોને કહે છે? સન. સંયોજક તરીકે ધેટ. આ લેટ્સ છે, લેટ્સ તો કાઢી નાખવાનું એટલે ધે બહારથી લાવવાનું. should go for shopping so that you છે ફરીથી સાંભળનાર પ્રમાણે પડે so that he can could enjoy more. જવાબ બનશે father suggested son that they should go for shopping so that he could enjoy more. I bought the same t-shirt talking about a thing in relation to something. એક વસ્તુના સંદર્ભમાં બીજી વસ્તુની વાત કરી છે. Same as I bought the same t-shirt as you wore on the Diwali. વાક્ય ગમે એવું બની શકે કે મેં એવું જ ટી-શર્ટ ખરીદ્યું કે જેવું તે દિવાળી ઉપર પહેર્યું હતું. ભૂતકાળમાં કરવું પડે, ખાસ યાદ રાખવાનું. આગળ બોટ આપ્યું છે એટલે વાક્ય બીજું આપણે ભૂતકાળમાં બનાવવું પડે કે I bought the same t-shirt as you had. નાનું વાક્ય બની જાય કે તારી પાસે હતું એવું ને એવું મેં ટી-શર્ટ ખરીદ્યું. I bought the same t-shirt as had letter B. કે બી લેટર નામનું ટી-શર્ટ હતું એવું ને એવું મેં ખરીદ્યું. વાક્ય રચના ખાલી સેમ એઝ આવે, as you wore on the Diwali. ગમે રીતે તમે બનાવી શકો છો. પછી એક્સપ્રેસિંગ ચોઇસ કીધું છે સમીર would rather play than stay at home. કે સમીર છે એ રમવાનું પસંદ કરશે ઘરે બેસી રહેવા કરતા. would rather ને પછી ધ્યાન આવે છે. સમીર would rather play than watching TV at home. એવું પણ બને કે સમીર છે એ ઘરે બેઠા બેઠા ટીવી જોયા કરતા એને રમવું ગમશે. પછી ઓફરિંગ સજેશન આવી જો પણ માં હેડ આપી દીધું છે. રાકેશ ઇઝ વેર પુઅર. રાકેશ એકદમ ગરીબ છે. હી હેડ બેટર વર્કડ હાર્ડ. કે રાકેશ નામનો છોકરો ગરીબ છે તો એને હી હેડ બેટર વર્ક હાર્ડ. એને સખત મહેનત કરવી જોઈએ. ઓફરિંગ સજેશન એટલા માટે એને સખત મહેનત કરવી જોઈએ. ભલે અહીંયા હેડ આપ્યું, હેડ બેટર વાળું આપણે વાપર્યું છે. હેડ બેટરમાં ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ આવે છે? મૂળ રૂપ આવે. શુડ હોય, વુડ હોય, મસ્ટ હોય, ought to હોય ને હેડ બેટર હોય. એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. એક્સપ્રેસિંગ કન્ડિશન અહીંયા જોઈ દીધું. હેડ આપ્યું એટલે ભૂતકાળમાં કરવાનું છે. હેડ આઈ ગોટ એ જોબ. કે જો મને નોકરી મળી હોત તો I would have bought a new car.
કે જો મને નોકરી મળી હોત તો મેં નવી ગાડી ખરીદી હોત. નોકરી મળી નહીં અને નવી ગાડી ખરીદી નહીં. Had I got a job, I would have bought, તમારે જે ગમે તે bought a new mobile phone. If had I got a job, I would have served honestly. કે જો મને નોકરી મળી હોત તો મેં પ્રમાણિકતાથી સેવા આપી હોત. નોકરી મળી નહીં, પ્રમાણિકતાથી સેવા આપી નહીં. તમે કેવું વિચારો છો એની ઉપર આધાર રાખે છે. શોવિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. હાવેવરથી બને હાવેવર રીચ યુ બીકમ. તમે ગમે એટલા પૈસાદાર બની જાઓ છતાં પણ તમે ગમે એટલા પૈસાદાર બની જાઓ છતાં પણ you should in honesty. ગમે એટલા પૈસાદાર બની જાઓ છતાં પણ તમારે શું કરવું જોઈએ? તમારે પ્રમાણિકતામાં માનવું જોઈએ. You should believe in honesty. એક બાજુ શું છે? પ્રમાણિકતામાં માનવું, એક બાજુ પૈસાદાર. બંને બાજુ વિરોધાભાસ છે. કારણ કે આપણે જોયા છે કે પૈસાદાર વાળા લોકો હોય છે મોટા ભાગે પ્રમાણિક હોતા નથી. એનો અહીંયા વિરોધાભાસ કરે છે. ઘણા બધા બની શકે. however rich you become, you should help the poor. કે તમારે ગરીબોને મદદ કરવી જોઈએ. પૈસાદાર બની જાવ છતાં પણ આપણે જોઈએ છે ગરીબોને મદદ કરતા નથી. પછી છે કમ્બાઇન ધ સેન્ટેન્સ આવે છે, સિન્થેસિસ કહેવાય છે. 3 અલગ અલગ વાક્ય હોય છે, એનું તમારે એક વાક્ય બનાવવાનું છે. તો ખાસ એક યાદ રાખવાનું આમાં કે આમાં કોઈ પણ જાતનું અલ્પવિરામ ન આવે. અલ્પવિરામ આવી શકે પણ પૂર્ણ વિરામ આવી શકતું નથી. મનીષ વોઝ ઇલ. મનીષ નામનો છોકરો છે એ દાખલા તરીકે કેવો છે? ઇલ, બીમાર છે. મનીષ નામનો છોકરો છે કે જે બીમાર છે. He could not attend an important meeting. એ important જે મીટિંગ છે એને અટેન્ડ કરી શક્યો નહીં. He lost an important chance to get a promotion. He was upset. એને અપસેટ થઈ ગયો કારણ કે જે ઇમ્પોર્ટન્ટ ચાન્સ હતો એ એને ગુમાવી દીધો. હવે આપણે આને બનાવવાનું છે તો કેવી રીતે બનાવશું? કે મનીષ was ill. So તેથી કે મનીષ બીમાર હતો તેથી he could not attend an important meeting. therefore એ લખ્યું બીજું પડે therefore એટલે તેથી તે therefore he lost an important chance to get a promotion and he was upset. ઘણી રીતે બની શકે. અહીંયા તમે એમ લખી શકો કે મનીષ બીમાર હતો તેથી દાખલા તરીકે ઇમ્પોર્ટન્ટ જે મીટિંગ છે એમાં ભાગ ન લઈ શકતો તેથી તેને જે પ્રમોશનનો જે ચાન્સ હતો એ ગુમાવી દીધો અને તે અપસેટ હતો. તેથી તે અપસેટ હતો. ગમે રીતે અહીંયા તમે શું લખી શકો? કોઈ ખોટું ન ગુજરાતી બની શકે છે. અહીં એન્ડ લખી શકો, અહીંયા એન્ડ લખી શકો, અહીંયા એન્ડ લખી શકો. આવી રીતે પણ બને. મનીષ વોઝ ઇલ so he could not attend an important meeting. કે મનીષ બીમાર હતો એટલે એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી એમાં હાજરી આપી શક્યો નહીં અને એને જે પ્રમોશનનો જે ચાન્સ હતો એ ગુમાવી દીધો તેથી તે અપસેટ હતો. એટલે અહીંયા શું આવી શકે? એન્ડ આવી શકે. તમે કેવું ગુજરાતી કરો છો કોઈ તમારું ખોટું પાડી શકે નહીં. ends are very industry. તો આપણે ખબર છે પાઠમાંથી લેવામાં છે ઇન્ડસ્ટ્રી બધી આવે ને ઇન્ડસ્ટ્રીઝ are. ઇન્ડસ્ટ્રીઝ એટલે મહેનત. કે કીડીઓ કેવી હોય છે? મહેનતુ હોય છે. they do farming. એમને શું કરે છે? ખેતી કરે છે. with the help of their intellect. એમને મગજથી તેમને ખેતી કરે છે. ants march in line and they hardly stop unnecessary. હંમેશા માર્ચ એટલે લાઈનમાં એક જ લાઈનમાં એ ચાલતા હોય છે. કોઈ દિવસ એ ઊભા રહેતા નથી જ્યાં સુધી એમનું કામ ન થાય. Red ants amuse the nets of black ants.
લાલ કીડી છે એ કાળી કીડીના માળા ઉપર એટેક કરે છે, એમ્બ્યુસ એટલે એટેક કરે. એન સ્ટીલ, સ્ટીલ એટલે જે આપણે સ્ટીલ ધાતુ આવે છે એ કહે છે સ્ટીલ. આમાં શું હવે ચોરી લેવું એટલે સ્ટીલ આવે. આ સ્ટીલ એટલે શું થાય? ગ્રામર નું એક સ્ટીલ આવે. આ સ્ટીલ નો આવે. આ સ્ટીલ એટલે ધાતુ, જે સ્ટીલની ધાતુ કહે છે કે જેને કાટ ન લાગે એટલે અહીંયા સ્ટીલ આવે. સ્ટીલ એટલે ચોરી લે છે. શું છે? ત્યારે એક્સ એટેક કરી કાળી કીડીના જે ઈંડા છે એને ચોરી લે છે. The young ants are then teach are અને હારે કોઈ ટીચડ ન આવે. ક્રિયાપદ is એમ કે આની હારે ક્રિયાપદનું હંમેશા ત્રીજું રૂપ આવે. એટલે શું આવે છે? taught. એ જવાબ બનશે. પહેલામાં આવશે ઇન્ડસ્ટ્રીયસ, બીજામાં આવશે ફાર્મિંગ, ત્રીજામાં આવશે સ્ટીલ અને ચોથામાં આવશે taught. અને જે આ આખો જે ઈમેલ છે, ઈમેલનો આપણે એક અલગ વિડિયો બનાવશું. આજનું જે સોલ્યુશન માટે આટલું જ હતું. થેન્ક યુ વેરી મચ.